સમી તાલુકા પંચાયતમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ જોવા મળી તો તાલુકામાં શૌચાલયમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય. સમી તાલુકા પંચાયતમાં શૌચાલય બન્યું શોભાના ગાંઠિયા સમાન. પાટણ જિલ્લાના સમી ખાતે તાજેતરમાં જ PMEY અંતર્ગતની વિડીયો કોન્ફરન્સ મીટિંગમાં કર્મચારીઓ સોશિયલ મીડિયામાં પોતાના મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. ત્યારે ફરી વધુ એકવાર તાલુકા પંચાયતમાં દારૂની ખાલી બોટલો જોવા મળતા શહેરમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે. દ્રશ્યમાં ચોક્કસ જોઈ શકાય છે કે સમી તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે. ત્યારે આ સરકારી કચેરીઓમાં આવા પ્રકારનું દ્રશ્ય કેટલું યોગ્ય તે સવાલો ઊભા થઈ રહ્યા છે. તેમજ આ બાબતે સમી તાલુકા વિકાસ અધિકારી હવે આમાં કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવા જેવું રહ્યું. સમી તાલુકા પંચાયતમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય, અરજદારો બન્યા પરેશાન. સમી તાલુકા પંચાયત ખાતે શૌચાલયમાં ભારે ગંદકી જોવા મળી, સાથે જ અહીંયા કમ્પાઉન્ડમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શૌચાલયમાં જોઈએ તો નળમાં પાણી આવતું નથી, તો સાથે જ અહીંયા આપ જોઈ શકો છો કે શૌચાલયમાં દરવાજા પણ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે અને ભરપૂર માત્રામાં ગંદકી ફેલાઈ છે. ત્યારે સમી તાલુકા પંચાયત ખાતે ગંદકીનું સામ્રાજ્ય હોય, અરજદારો ભારે પરેશાન બન્યા છે. તાલુકામાં આવતા જતા અરજદારો શૌચાલયની ગંદકી જોઈ પરત ફરી રહ્યા છે. ત્યારે સાફ સફાઈનો અભાવ અને શૌચાલય બંધ હાલતમાં હોય, અરજદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કેમ કોઈ યોગ્ય દિશામાં કાર્યવાહી કરશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે. સમી તાલુકા પંચાયતમાં સ્વચ્છતા જાળવો અને સ્વચ્છતા અભિયાનના બોર્ડ અહીંયા માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. કારણ કે એક તરફ કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે, તો સાથે જ અહીંયા પંચાયતમાં આવેલા શૌચાલયમાં પણ ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને શૌચાલયમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. પૂરતી માત્રામાં અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા પણ નથી. ત્યારે જોવા જેવું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી હવે આ અંગે કેવી દિશામાં અને કેવા પ્રકારની કાર્યવાહી કરશે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.